સ્વાગત છે મિત્રો આપ સર્વનું જીકે ગુજરાતી ચેનલની અંદર। મિત્રો આપણે ગયા વખતે લંબચોરસ અને ચોરસની ગણતરી કરતા શીખ્યા। મિત્રો આ વિડિયોની અંદર આપણે સરળતાથી ત્રિકોણની ગણતરી કઈ રીતે કરી શકાય એ જોઈશું। તો મિત્રો તમે જોઈ શકો છો અહીં ફર્સ્ટ કે આ ત્રિકોણ છે અને આ ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ આવેલા છે। તમે જોઈ શકો છો કે આ ત્રિકોણ છે અને એની અંદર બીજો ત્રિકોણ। તમે જોઈ શકો છો કે 1 2 આ નાના ત્રિકોણ છે અને સૌ ઉપરનો છે આખો ત્રિકોણ મોટો ત્રિકોણ છે। તો મિત્રો ગણતરી કરવા માટે આપણે જે ત્રિકોણ છે એની અંદર 1 લખીશું, અહીંયા 2 લખીશું અને પછી આનો સરવાળો કરી દેવાનો, એટલે કે 1 + 2 બરાબર કુલ કેટલા થશે 3। એટલે કે આની અંદર કેટલા ત્રિકોણ આવેલા છે 3। તમે જોઈ શકો છો એક આનાનો 2 ને એક મોટો 3। ઓકે, તો બસ આ રીતે ગણતરી કરવાની છે। એ રીતે આની અંદર જોઈએ નંબર 2 ની અંદર, તો બસ શું કરવાનું છે, જે ત્રિકોણો છે એની અંદર પહેલા નંબર આપી દો 1 2 3 અને 4 બરાબર। એના પછી જે નંબર આપે છે એનો સરવાળો કરી નાખો, એટલા જ ત્રિકોણ એની અંદર હશે, એટલે કે 1 + 2 + 3 + 4। તમે સરવાળો કરી દો, 1 ને 3 3 ને 3 6 6 ને 4 10, એટલે કે આની અંદર કેટલા ત્રિકોણ હશે 10 હશે। જોઈએ નેક્સ્ટ, બસ આ જ રીતે આની પણ ગણતરી કરી શકાય છે। બસ પેલા નંબર આપી દો 1 2 3 4 5 અને 6। બસ હવે એનો સરવાળો કરી નાખો, 1 + 2 + 3 + 4 + 5 + 6। તમે જોઈ શકો છો 1 ને 2 3 3 ને 3 6 6 ને 4 10 10 ને 5 15 અને 15 ને 6 21, એટલે કે આની આ આકૃતિમાં કેટલા ત્રિકોણ હશે 21। જોઈએ મિત્રો નેક્સ્ટ, આકૃતિ આ રીતના હોય અને પૂછ્યું કે આપેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ છે, તો એની અંદર બસ નંબર આપી દો, પેલા તો 1 2 3 અને 4। અહીંયા પણ મિત્રો એ રીતના છે, તો પહેલાનો આપણે સરવાળો કરી નાખશું, 1 + 2 + 3 + 4। તમે સરવાળો કરી નાખો, 2 ને 3 3 ને 3 6 6 ને 4 10। મિત્રો એ 2 વખત છે, તો જે રકમ આવે છે એને આપણે 2 વડે ગુણી નાખો, એટલે કે 10 દુ કેટલા થશે 20। તો આ આકૃતિમાં કેટલા ત્રિકોણ હશે 20। તો એ રીતે આ 3 રીતે આપ્યો તો બસ એને આપણે કેટલા વડે ગુણવાના છે 3 વડે, 1 2 3 4 5। બસ સરવાળો કરી નાખો, 1 + 2 + 3 + 4 + 5, 2 ને 3 3 ને 3 6 6 ને 4 10 10 ને 5 15। કેટલી વખત છે, તો કે આ 1 વખત, આ 2 વખત ને 3 વખત। તો બસ આપેલ સરવાળાને કેટલા ગુણો 3 વખત, 15 તરી 45, એટલે કે આ આકૃતિમાં કેટલા ત્રિકોણ હશે 45। જોઈએ મિત્રો નેક્સ્ટ આકૃતિ કદાચ આ રીતના હોય તો કઈ રીતના ગણતરી કરવી, પહેલા તો આપણે અંક લખી નાખો 1 2 3 અને 4, પછી એનો સરવાળો કરી નાખો, 1 + 2 + 3 + 4 3 3 6 6 4 10। હવે મિત્રો ખાસ જોવાનું કે આ રીતના આકૃતિ શું કરવું, તો અહીંયા પણ તમે લખી નાખો 1, અહીંયા 2, આ તો છે ને અહીંયા 3, તો બસ આનો સરવાળો કરવાનો, 1 + 2 + 3 3 ને 3 6, એટલે કે અંદર બીજા 6 ત્રિકોણ નાખો, એટલે કે થશે 100। એટલે કે આ આકૃતિમાં કેટલા ત્રિકોણ હશે 100 ત્રિકોણ હશે। મિત્રો એક બીજો આ જ રીતના એક તમને સમ આપું છું અને એનો જવાબ તમે મિત્રો કોમેન્ટ બોક્સની અંદર અમને લખી મોકલાવજો। બરાબર મિત્રો આકૃતિ જે છે અને આનો તમારે જવાબ કોમેન્ટ બોક્સની અંદર મોકલવાનો છે। હવે આના સિવાય મિત્રો નેક્સ્ટ બીજા જે ત્રિકોણો છે એની ગણતરી કઈ રીતે જોઈ શકાય, જોઈએ નેક્સ્ટમાં। ઓકે મિત્રો જોઈએ નેક્સ્ટ આકૃતિની અંદર કે કેટલા ત્રિકોણો છે। અહીં જોઈ શકાય છે મિત્રો કે અહીંયા આપણે અંક લખવા આ રીતના કે 1 અને 2 ત્રિકોણ છે, એટલે કે એક ત્રિકોણ આ સાઈડનો અને એક ત્રિકોણ આ સાઈડનો, તો કે આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે 2 છે। જોઈએ મિત્રો નેક્સ્ટ આકૃતિ કે ચોરસ છે, એની અંદર મિત્રો આ રેખાઓ છે, તો કેટલા ત્રિકોણ બને છે, તો એની અંદર મિત્રો ગણતરી કરવા માટે પહેલા તો ક્રમ લખી નાખો, 1 2 3 અને 4। જ્યારે મિત્રો આવી આકૃતિ હોય ક્રમ લખ્યા પછી જે પણ અંક મળે છે એને મિત્રો 2 વડે ગુણી નાખો, કેટલા વડે 2 વડે, એટલે 4 ને 2 વડે ગુણવા 8, એટલે કે આ આકૃતિની અંદર કેટલા ત્રિકોણ હશે 8। મિત્રો જોઈએ આપણે ગણતરી કહીએ તો કે એક આ ત્રિકોણ 2 3 ને 4 ત્રિકોણ તો ઓલરેડી છે 4। ઓકે, 4 પછી જોઈએ 4 થી એક આ ત્રિકોણ બને છે, એક આ 4 થી 5 એક આ ત્રિકોણ બને છે આ સાઈડનો, 6 એક આ સાઈડનો બને છે, 7 અને એક આ ત્રિકોણ આ સાઈડનો બને છે, એટલે કે 8 ત્રિકોણ બને છે। હવે એની ગણતરી સરળતાથી કઈ રીતના કરી શકાય, એટલે કે જે અંક મળે છે એને કેટલા વડે ગુણી નાખો 2 વડે, એટલે કે 8 ત્રિકોણ મળે છે। મિત્રો જોઈએ આ રીતના આકૃતિ હોય તો ગણતરી કઈ રીતના કરી શકાય છે। તમને ખબર છે કે મિત્રો જ્યારે આવી આકૃતિ હોય તો તમે કહી શકો છો કે આ શેમાં આવી આકૃતિ છે, એટલે કે કેટલા ત્રિકોણ હશે 8। જો ગણવા તો ફરી 1 2 3 અને 4, તમને ખબર છે 4 જ્યારે આયા છે ત્યારે કેટલા વડે ગુણો 2 વડે, એટલે કે આની અંદર 8 છે। આકૃતિ છે આમાં પણ કેટલા છે 8। મિત્રો તમને ખબર છે 8 + 8 તો મળી ગયા છે, પણ મિત્રો અહીં જો તમે 2 પોઈન્ટ મળે છે એના કારણે પણ બીજા ત્રિકોણો રચાય છે, એટલે કે એક આ ત્રિકોણ રચાય છે, જોઈ લો એક આ ત્રિકોણ રચાય છે ને એક આ સાઈડનો ત્રિકોણ રચાય છે,
એટલે કે મિત્રો 2 પોઈન્ટ ભેગા થતા કેટલા ત્રિકોણ રચાય છે? 2 વધના રચાય છે, એટલે કે 8 + 8 અને પોઈન્ટ કેટલા છે? 1 અને 2, એટલે કે 2 પોઈન્ટ અંદર એડ કરો તો કેટલા થાય? 8 દુ 16 અને 16 ની 2 18, એટલે કે આ આકૃતિમાં કેટલા ત્રિકોણ હશે? 18. હવે મિત્રો એની જગ્યાએ જો હજી વધારે અહીંયા આ રીતના નવી આકૃતિ બને તો ત્રિકોણો કેટલા હોઈ શકે? તો તમને ખબર હોય છે કે અહીં આમાં 8 છે, આમાં 8 છે, આમાં પણ 8 છે, એટલે કે 8 + 8 + 8. ઓકે, 2 પોઈન્ટ આ છે, આ 2 પોઈન્ટના 2 પ્લસ કરો. ફરી મિત્રો અહીં 2 પોઈન્ટ આવ્યા છે તો ફરી પણ કેટલા કરો? +2 કરો. બસ હવે એનો ટોટલ કરી નાખો તો 8 × 3 = 24, 25, 27 ને 28. તો આની અંદર કેટલા ત્રિકોણ હશે? 28. હજી પણ મિત્રો આની અંદર આ રીતે લંબાય તો એ રીતના ત્રિકોણો આપણે પ્લસ પોઈન્ટ એડ કરતો જવાનું, 8 8 એડ કરતો જવાનું. જોઈએ મિત્રો નેક્સ્ટ આકૃતિ. અહીં જોઈ શકો છો મિત્રો કે આ રીતના આકૃતિ જે છે આની અંદર કેટલા ત્રિકોણ આપેલા છે. તમે જોઈ શકો કે જ્યારે આવી આકૃતિ 1 2 3 ને 4, એટલે કે આની અંદર કેટલા ત્રિકોણ હશે? 4 દુ 8. આમાં પણ કેટલા હશે? 8. તો આપણે લખી શકીએ 8 આ છે, આ પણ 8 છે અને આ પણ 8 છે. હા, હવે આપણે જુઓ કે 2 જ્યારે ભેગા થાય છે ત્યારે મિત્રો જેટલા પોઈન્ટ મળે એટલા આપણે પ્લસ કરવાના છે. તો આ આકૃતિ બનાવો તો આ પોઈન્ટ મળે છે એટલે પ્લસ, આની અંદર 2 કરીશું, બરાબર? આ સાઈડ પતી ગઈ છે. હવે આ સાઈડ જુઓ તો અહીંયા પણ આ 2 પોઈન્ટ મળે છે એટલે હજી પણ કેટલા પ્લસ કરીશું? 2. હા મિત્રો એ પણ જોઈજો કે આના સિવાય બીજી કઈ આકૃતિ બને છે? યસ બને છે. તમે જોઈ શકો છો કે જ્યારે 3 1 2 ને 3 પોઈન્ટ મળે છે, એટલે કે અહીંયાથી કરીએ આ ત્રિકોણ પણ એક બીજો એક્સ્ટ્રા મળે છે. તો હજી પણ આપણે +1 કરવાનું ભૂલતા નહીં. હવે આપણે ટોટલ કરી લો કે 8 × 24, 24 ને અહીંયા 5 છે તો 24 ને 5 કેટલા થશે? 29. તો કે આ આકૃતિમાં કેટલા ત્રિકોણ હશે? 29. જોઈએ મિત્રો આકૃતિ 5મા નંબરની. આ રીતના આકૃતિ હોય ત્યારે ગણતરી કઈ રીતના કરી શકાય? તો તમે અહીં જોઈ શકો છો મિત્રો જ્યારે આવી આકૃતિ મળે છે ત્યારે અંદર કેટલા ત્રિકોણ હોય છે? 8. આમાં પણ કેટલા હશે? 8. આમાં પણ કેટલા હશે? 8. આમાં પણ કેટલા હશે? 8. એટલે કે 4 વખત 8 મળે છે તો 8 ચોક ડાયરેક્ટ આપણે કરી શકીએ છીએ 32. બરાબર? હવે મિત્રો તમે પોઈન્ટ ગણી લો. પોઈન્ટ કેટલા થાય છે? તો કે 2 પોઈન્ટ આ સાઈડના 2 થાય છે, 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 એટલે કે 2 4 6 ને 8 પોઈન્ટ બીજા થાય છે. બરાબર? હવે એના સિવાય બીજે કઈ ત્રિકોણ બને છે મોટી આકૃતિ રચાવાના કારણે? તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી કરી અને આમ કરી અને આમ, એટલે કે આ સાઈડનું ત્રિકોણ રચાય છે, અહીંયાથી કરી અહીંયા અને અહીંયા, એટલે આ ત્રિકોણ રચાય છે. પછી એ રીતના આ સાઈડ રચાય છે, આ સાઈડ રચાય છે, એટલે બીજા નેક્સ્ટ કેટલા 4 ત્રિકોણ મળે છે. તો તમે જોજો 32 ને 8 40 અને 40 ને 4 44, એટલે કે આ આકૃતિની અંદર કેટલા ત્રિકોણ હશે? 44 ત્રિકોણ હશે.